વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી, સર એક્ઝામને હવે 15 થી 20 દિવસ બાકી છે અને સ્ટેટિસ્ટિક અને અકાઉન્ટ આ વિષયની અંદર સારો એવો સ્કોર કેવી રીતે કરવાની શોર્ટકટ ટ્રીક અમને તમે આપો. અને વિદ્યાર્થી મિત્રો, એના માટે જ આ લેક્ચર આપણે બનાવી રહ્યા છીએ કે તમે અકાઉન્ટ અને સ્ટેટની અંદર આ શોર્ટ ટાઈમની અંદર 80 to 100 માર્ક્સ કન્ફર્મ કેવી રીતે લાવી શકો એની શોર્ટકટ ટ્રીક તમારી પાસે છે મિત્રો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહેનતથી કામ કર્યું છે. તો એક્સપેક્ટેશન તમારી પાસે રાખીશ કે આ વિડીયોને લાઈક કરો મિત્રો, તમારા બીજા મિત્રો સુધી શેર કરો, એને બેનિફિટ મળે મિત્રો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો મિત્રો. ઓકે, અને નેક્સ્ટ લેક્ચર આવતીકાલે આપણે લાઈવ લેક્ચર પણ છે, એની ચર્ચા પછી કરીએ. તો ટાઈમ વેસ્ટ નહીં કરી મિત્રો, આવી જઈએ. સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર. મિત્રો, આ એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા જો તમે વ્યવસ્થિત સમજી લેશો તો તમારા મિનિમમ 80 થી મેક્સિમમ 100 સુધી તમે પહોંચશો. અને કેવી રીતે કામ કરવાનું છે એ આપણે સમજીએ છીએ અહીંયા. તો મિત્રો, સેક્શન એ જે 2026 ની અત્યારની પેપર સ્ટાઇલ છે, એમાં સેક્શન એમાં 20 માર્કના એમસીક્યુ છે. એમસીક્યુ તમારે જાતે કરવાના છે. બરાબર? કારણ કે એ વાંચવાની વસ્તુ છે. અને શોર્ટ ક્વેશ્ચન જે 10 માર્કના છે. બરાબર? તો 20 ને 10 આ 30 માર્ક તો આપણે સરળતાથી લાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે સમજવાનો મેઇન ટોપિક છે અહીંયા સમજો, વિડીયોને છેક સુધી જોજો, કારણ કે છેલ્લે હું એક મેઇન ટોપિક તમને આપવાનો છું જે તમારા માટે ખૂબ યુઝફુલ છે. હવે સેક્શન સી, એમાં તમારે 14 માર્કના 7 પ્રશ્નો એટલે દાખલા હશે કે થિયરી હશે કે બે મિક્સ હોય. તો 7 પ્રશ્નો તમારે લખવાના છે, જેના 14 માર્ક છે, ક્વેશ્ચનના 2 માર્ક. હવે આમાંથી તમે સરળતાથી કેવી રીતે એ ટોપિક કરી શકો એ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 પાર્ટ 1 માં ચેપ્ટર પહેલું જે સૂચક આંક છે, એમાંથી એક સમ તમને પૂછાતો હોય છે. આ એકદમ ઈઝી ચેપ્ટર છે, એટલે એના 2 માર્ક્સ આપણને કમ્પ્લીટ મળી જશે. ચેપ્ટર 2 એમાંથી પણ એક સમ છે, એમાંથી પણ આપણને 2 માર્ક્સ મળી જશે એવું છે. ચેપ્ટર 3 એ પણ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે પાર્ટ 1 એકદમ સરળ છે. અને ચેપ્ટર 4 છે, એમાંથી જનરલી 1-2 માર્કની થિયરી પૂછાય. હવે મિત્રો, આ બધું જ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું, શીખવાડવાનો છું. બરાબર? એવું નથી કે તમને કહી દીધું કે આટલું કરો એટલે માર્ક્સ આવી જશે, પણ આ તમને દરેક ચેપ્ટર છે એવું પ્રેક્ટિકલ તમને સમજાવવાનો છું, શીખવાડવાનો છું. બરાબર? એની ચર્ચા લાસ્ટમાં કરીએ છીએ, એટલે છેક સુધી તમે લેક્ચરને વિડીયોને જોજો. મિત્રો, હવે 4 સમ તો તમારા અહીંથી થઈ ગયા છે. પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે મિત્રો, સંભાવના. ઘણા બધા વિદ્યાર્થીને આ ચેપ્ટર છે અથવા પાર્ટ 2 માં થોડી તકલીફ પડતી હોય છે, એના માટેનો જ આ ખાસ લેક્ચર છે કે પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે, એમાંથી 2 માર્કના કેવા સમ કે થિયરી આપણે કરવાની છે કે જેમાંથી આપણને એ જવાબ મળી જાય. તો એવું તમને મોસ્ટ આઈએમપી જે ટોપિકો છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું. તો અહીંથી તમને 2 માર્ક કમ્પ્લીટ મળશે મિત્રો. ચેપ્ટર 2 જે છે, એમાંથી પણ એક સમ કે થિયરી જનરલી પૂછાતી હોય, તો એ પણ એકદમ સરળ છે, 2 માર્ક વાળું, એ પણ તમે કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ છો તો તમારી પાસે કુલ 6 ટોપિક થયા. હવે એક બાકી રહ્યો, તમારી પાસે 7 ક્વેશ્ચન કરવાના છે. તો ચેપ્ટર નંબર 4 જે છે તમારી પાસે લિમિટ, એમાંથી જે 2 માર્કનો સમ કે થિયરી પૂછાતી એકદમ સરળ છે, એવું તમને શીખવાડીશ એટલે આવડી જશે. તો મિત્રો, અહીંયા 2 સમ તમને પૂછાય છે, કાં તો એક થિયરી ને એક સમ પૂછાય, તો એ બે સમ તમે કરી શકશો તો એને 4 માર્ક આવી જશે તમારા. અને ચેપ્ટર 5 છે, એમાંથી જે 2 માર્કનો સમ પૂછાય છે એ તો એકદમ ઈઝી હોય છે, એના પણ 2 માર્ક્સ. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે 14 માર્ક તમે લાવી શકો એમ છો આ સેક્શન સી માંથી. બરાબર? અને કેવી રીતે કયા ચેપ્ટરના કયા કયા સમ કરવાના છે, કઈ થિયરી કરવાની છે, એ બધું જ હું તમને કહેવાનો છું. એવું નથી કીધું કે આટલું કરો એટલે તમારા માર્ક્સ આવી જશે. બરાબર? તમે સમજો કે આ સર આ તો બધા કહી શકે છે કે આ કરી એટલે માર્ક્સ આવી જાય, પણ એ શીખવું તો પડશે ને સર અમારે. હા, બસ એના માટે તો જીતુ સર તમારી સાથે છે મિત્રો. લાઈક કરો વિદ્યાર્થી મિત્રો, એક લાઈક કરવાને. સેક્શન ડી મિત્રો, એમાં
પાર્ટ 1 માંથી પહેલું ચેપ્ટર સૂચકાંક છે એમાંથી 2 તમને પ્રશ્નો 3 માર્કના પૂછાય છે. એક કોઈ વખત એવું બને એક 3 માર્કનો સમ હોય, 3 માર્કની થિયરી હોય, પણ ઈઝી છે મિત્રો. અને બધા વિદ્યાર્થીને ખબર છે પાર્ટ 1 તો એકદમ ઈઝી છે, ફોર્મ્યુલા બેઝ છે. અને પાર્ટ 1 ની બધા ચેપ્ટરની જે ફોર્મ્યુલા છે એનો આખો એક વિડીયો લેક્ચર મેં બનાવીને આગળ મૂકેલો છે મિત્રો. જોઈ લેશો તો તમને પાર્ટ 1 ની બધી જ ફોર્મ્યુલા આવડી જશે. અહીંયા મિત્રો 2 સમ છે, 3 માર્કના, એટલે 6 માર્ક પરફેક્ટ તમારા આવી જશે. ચેપ્ટર 2 છે એમાંથી 3 માર્કનો એક દાખલો પૂછાતો હોય છે, એ પણ એકદમ ઈઝી છે. ચેપ્ટર 3 છે એમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોય છે, 2 દાખલા હોય, કાં તો એક સમ ને એક થિયરી હોય. બ્રેકેટમાં 1 TH લખી છે, મીન્સ 1 થિયરી હોઈ શકે. તો એ 6 માર્ક્સ તમારા રોકડાઈ શકે એમ છે. તમારે ફક્ત મિત્રો 8 જ સમ કરવાના છે. અને ચેપ્ટર 4 છે એમાંથી કોઈ એક વાર થિયરી પણ હોઈ શકે, સમ. ઘણી વખત આમાંથી સમ પૂછાતો જે બહુ જ ઈઝી હોય છે મિત્રો. એ 3 માર્ક્સ તમે લઈ શકશો. કયો સમ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, બધું જ હું શીખવાડવાનો છું મિત્રો. એવું નથી કે ખાલી આ લેક્ચરમાં કહી દઉં આ કરશો એટલે આવી જશે. એ બધું જ મારે તમને શીખવાડવાનું છે, બરોબર? ધ્યાનથી એની ચર્ચા કરી છે લાસ્ટમાં. સમજી લો ખાલી અત્યારે શું કરવા છે. તો મિત્રો અહીંયા તમે જોયું છે 2 ને 1 3 ને 2 5 ને 6 સમ તો પાર્ટ 1 તમારો જે એકદમ ઈઝી છે એમાંથી થઈ ગયું. આપણે 8 ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે. તો અહીંથી મિત્રો 6 ક્વેશ્ચન તો થઈ ગયા તમારા. હવે 2 ક્વેશ્ચન તમારે કરવાના છે, તો જરા ધ્યાનથી સમજી લેશું મિત્રો. પાર્ટ 2 એનું એકદમ ઈઝી ચેપ્ટર જે કહીએ, ચેપ્ટર નંબર 2, એમાંથી 2 ક્વેશ્ચન તમારી પાસે આવતા હોય છે. ઘણીવાર એક થિયરી હોય, એક ક્વેશ્ચન સમ હોઈ શકે, તો એના 6 માર્ક તમે લઈ શકશો. એટલે મિત્રો અહીંયા તમારી પાસે 8 ક્વેશ્ચન થઈ ગયા. હવે સમજી લો ચેપ્ટર 5 જે વિકલન છે એમાંથી એક સમ આવતો હોય છે 3 માર્ક્સનો. એકદમ ઈઝી છે, હું તમને કરાવવાનો છું, બરાબર? તો એના પણ તમે 3 માર્ક્સ લઈ શકો. હવે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન, સર 2 એનું ફર્સ્ટ ચેપ્ટર છે સંભાવના, એમાં અમને તકલીફ પડે છે. તો મિત્રો એમાં 3 સમ તમને પૂછાય છે. તમે નથી કર્યા તો તમારા જે 8 સમ છે તૈયાર થઈ ગયા મિત્રો. 2 3 2 5 1 6, 2 અહીંયા આ એક વધારો થયો તોય 9. તમે પાર્ટ 2 એનું સંભાવનાનું ચેપ્ટરના મોટા સમ 3 માર્કના નથી કર્યા તો પણ મિત્રો તમારું અહીં થઈ ગયું. હવે બીજો પોઈન્ટ કહી દો મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીને તકલીફ પડે, સર અમને ખબર નથી પડતી કે પાર્ટ 2 નું સંભાવના છે, ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટરમાં સંભાવના શબ્દ આવે છે તો ખબર નથી પડતી. તો મિત્રો બહુ સિમ્પલ પેપરની પેપર સ્ટાઇલ છે. ક્વેશ્ચન પેપરમાં 46, 47 ને 48, 46, 47 ને 48 આ 3 નંબરના જે સમ છે એ પાર્ટ 2 નું પહેલું સંભાવનાનું છે. અને બીજું જે સંભાવના વિતરણ ચેપ્ટર છે એ એના પછીનો સમ હોય છે. અહીંથી પણ તમે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 24 માર્ક પરફેક્ટ લઈ શકો એમ છો. મેં તમને ખાલી 80 માર્ક કીધું છે, પણ હું તમને 100 સુધી લઈ જાઉં છું મિત્રો, સમજી શકો. હવે પાર્ટ સેક્શન ઈ ની વાત ચાલે છે મિત્રો, જેમાંથી તમને કોઈ પણ 3 સમ તમારે કરવાના છે. અને ટોટલી સમ હોય છે, એમાં જનરલી થિયરી નથી હોતી. અને એક સમ 4 માર્કનો એટલે 12 માર્કનો ટોપિક છે. હવે સમજો ચેપ્ટર 3 છે. આ ચેપ્ટર 3 માંથી તમારી પાસે 2 સમ પૂછાતા હોય છે. 2 મેથડ છે મિત્રો. પહેલી મેથડ તો એકદમ સરળ છે અને બીજી મેથડ એનાથી પણ સરળ છે મિત્રો. ખાલી એમાં ટ્રીક જોશે. અને મેં તમને કીધું છે કે આ બધા સમ, બધી થિયરી હું તમને એક્સપ્લેન કરવાનો છું. તો એ તમને ટ્રીક પણ એ લેક્ચરની અંદર આપીશ. એટલે સમજી લો તમે અહીંયા બંને સમ કરીને 8 માર્ક્સ લઈ શકશો. નેક્સ્ટ છે ચેપ્ટર 4 લિમિટ, લક્ષ જેને આપણે કહીએ છીએ. એમાંથી એક સમ 4 માર્કનો પૂછાય છે મિત્રો. આ લક્ષના ચેપ્ટરમાં અમુક સમ ફિક્સ હોય છે કે તમે એટલા સમ કરશો તો પણ તમને એક સમ તો મળી જશે. કે તમારા 3 સમ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા, 12 માર્ક્સ. તેમ છતાં પણ એક આપણે થોડુંક વધારાનું કરી લઈએ કે વિકલનનું ચેપ્ટર છે, એમાંથી સર 4 માર્કનો કયો સમ પૂછાય. તેની જે મોસ્ટ આઈએમપી મારી પાસે જે છે એ પ્રમાણે હું તમને સમ અમુક આપી દઈશ. એટલા સમ કરશો તો પણ તમને એક સમ મળી જશે, એટલે 4 માર્ક અહીં પણ આવી જશે. તો મિત્રો આપણે તો 12 માર્કનો ટોપિક છે, છતાં એક સમ આપણે વધારે કરી શકીએ છીએ. અને લાસ્ટમાં મિત્રો સેક્શન એફ તમારા બધાનો ફેવરિટ, કારણ કે આખો સેક્શન એફ પાર્ટ 1 માંથી છે. હવે મિત્રો પાર્ટ 1 ના 4 ચેપ્ટર છે, એમાંથી તમારે અહીંયા ખાલી 4 જ સમ કરવાના છે મિત્રો. તો હું તમને સજેસ્ટ કરીશ કે ચેપ્ટર 2 એમાંથી 2 સમ પૂછાય છે.
એક સમ કાલપેયસની અને બીજી જે મેથડ છે ક્રમાંક સહસંબંધાંકની, બંનેનો એક એક સમ હોય છે. તો બે સમ તમે વ્યવસ્થિત કરી નાખશો, તમારા 5 દુ ને 10 માર્ક મિત્રો અહીં મળી જશે. એક સમ 5 માર્કનો હોય છે, બે કરશો 10 માર્ક મળી જશે. અને ચેપ્ટર 4 છે એમાંથી પણ બે સમ પૂછાય છે 5-5 માર્કના. મિત્રો એકદમ ઈઝી ચેપ્ટર છે, ખાલી એક જ ફોર્મ્યુલા છે, એક જ સૂત્ર છે એક સમનું, અને બીજો સમ છે જે ચલિત સરેરાશનો. એમાં તો મિત્રો ખાલી સરવાળો ભાગાકાર જ કરવાનો આવે છે. તો આ ચેપ્ટર કરશો તો તમારા 10 માર્ક કમ્પ્લીટ થઈ ગયા. 4 બે સમયથી 2 સમ, 4 ચેપ્ટર છે, ફક્ત 2 ચેપ્ટર કરશો તમે તો તમારા 4 સમ થઈ ગયા. 20 માર્ક સેક્શન એફ તમારો પરફેક્ટ થઈ ગયો. હવે મિત્રો અહીં જોઈએ તો તમે આખું મેં ટેબલ તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવશે ને આવશે. પરંતુ બાય ચાન્સ કદાચ કોઈ સ્ટુડન્ટને એવું બને કે સર આમાંથી કોઈ સમ મારો રોંગ થયો, કોઈ થિયરી મેં નથી કરીને પૂછાય છે, તો એટલું ન આવડ્યું તોય મિત્રો તમે આરામથી 80 માર્ક તો કમ્પ્લીટ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આખું આ ટેબલ છે એનું જે એનાલિસિસ તમને કરીને આપ્યું છે, અહીંયા મેં લખ્યું છે સેક્શન એ થી એફ. તમારી રીતે વિચારી લો મિત્રો, સેક્શન એમાં 20, બીમાં 10 માર્ક તમારા પરફેક્ટ આવે. સેક્શન સી છે 14 માર્ક છે મિત્રો. આ 14 માર્કમાંથી તમારે 7 પ્રશ્નો કે 7 સમ છે કે થિયરી સમ મિક્સ હોય એ કરશો તો 14 માંથી તમે મિનિમમ કદાચ 2 ક્વેશ્ચન રોંગ તમારા થયા તો 10 માર્ક આપણે ગણી લઈએ. બરાબર મિત્રો, વિભાગ ડી છે એમાં 8 તમારી પાસે પ્રશ્નો છે, પણ એમાંથી કદાચ તમે બધું કરીને જાઓ છો, બાય ચાન્સ કોઈ વિદ્યાર્થીએ પાઠો લીવ કરી દીધો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે ખાલી 2, 2, 4, 5, 6 સમ કરો, 6 તરીને 18 માર્ક અહીંથી પરફેક્ટ લઈ શકો એમ છો પાર્ટ 1 થી. પાર્ટ 2 તમે કદાચ સેક્શન ડી માટે નથી કર્યો તો પણ તમે 18 માર્ક ત્યાંથી લઈ શકશો. સેક્શન ઈ, આ ઈ ની અંદર મિત્રો તમે કદાચ એવું જુઓ કે એકા સમ તમને કદાચ ન આવડે તો પણ તમે 8 માર્ક તો લઈ શકો એમ છો. અને સેક્શન એફ તો તમારા બધાનો ફેવરિટ છે, 20 માંથી 20 આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ સેક્શન એફ થી પેપર સ્ટાર્ટ કરતા હોય છે. તો તમે જોવો છો મિત્રો 20, 30, 40, 50, 60, 70, 80 ને 86, 86 ઇન શોર્ટ 80 પ્લસ. મિત્રો 80 પ્લસ તમે માર્ક્સ લઈ શકો છો. બસ આ 15 થી 20 દિવસ તમારે મારી સાથે રહેવાનું છે, અને આ બધામાં કયા કયા મોસ્ટ આઈએમપી છે એ પણ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપવાનો છું, અને સાથે સાથે જે મોસ્ટ આઈએમપી સમ થિયરી છે એ પણ તમને ઓનલાઈન સમજાવવાનો છું મિત્રો. તો વિડીયોને મિત્રો લાઈક કરજો, ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા બીજા મિત્રો છે ત્યાં સુધી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે સન્ડે છે આપણી પાસે, અને સન્ડે 8મી તારીખે 8 ફેબ્રુઆરી 2026 તમારા જીતુ સર, તમારા પોપ્યુલર લોકપ્રિય જીતુ સર તમારી સામે યુટ્યુબ પર ઓનલાઈન લેક્ચર લેવાના છે, જ્યાં બધી જ વસ્તુઓ છે એ સમજાવવાના છે, એના સમ કરાવવાના છે, એની થિયરી કરાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.